हाय फ्रेंड्स, आज આપણે બનાવીશું મસાલા પાવ। સૌપ્રથમ એક કઢાઈમાં 1 ટીસ્પૂન ઘી ગરમ કરવા મૂકીશું। ત્યારબાદ એમાં 2 ટીસ્પૂન બટર એડ કરી દઈશું। બટરને મેલ્ટ થવા દઈશું। ત્યારબાદ એમાં 3 ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું। ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થતા સુધી સાતળી લઈશું। ત્યારબાદ એમાં 2 ઝીણા સમારેલા ટામેટા એડ કરી દઈશું। ત્યારબાદ એમાં 1 ઝીણી સમારેલી સિમલા મરચી નાખીને મિક્સ કરી લઈશું। સિમલા મરચી નાખવાથી મસાલા પાવ ક્રન્ચી લાગશે। 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દઈશું। પછીથી એમાં 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ નાખીને મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન પાવભાજી મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં થોડું પાણી નાખીને મિક્સ કરી લઈશું। પછીથી એમાં 4 પાવના ટુકડા કરીને મિક્સ કરી લઈશું। પાવ અને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં મુઠ્ઠીભર ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને મિક્સ કરી લઈશું। झटपट અને ટેસ્ટી મસાલા પાવ ખાવા માટે તૈયાર છે।